જમીન વેકાઈ દે પણ મારે વેકાઈ જ દેવરાવી ને વાત સાચી તમારી જમીન આજની તો કાલ વેકાઈ જ દેવરાવી પરેજી બીબાજી નોકરી આવે ને એટલે બધી વાત કરીએ આપણે તો આપણે જઈને બેસીએ આપણે મારા ઘેર બરાબર બીબાજી એમને બોલાવીએ ફોન કરી ખાટલે આવી જાય બરાબર ફટાફટ ખાટલે બેસીએ આપણે તું શું કરે હરખું કરી જ નહીં ઘરમાં જા મને આખો દાડી એકલો જ ખાતો હોય એ તો એવું જ છે બીબાજી ફોન કરું તાન કરો હેલો બીબાજી કેટલી વાર લાગશે કહેજો કે જલ્દી આવો હા તો આવો હેડો એ હા આવો 15-20 મિનિટમાં આવી જાય હો ફોન આવ્યો પરેજીનો હેલો હા બોલો હા 15-20 મિનિટ લાગશે આવું હોય ઠીક ગાડી સાહેબને અહીં પાર્કિંગ કરીને તો આવું સીધરે હા પરેશજીને એવું તો શું કામ પડ્યું તે ટાઈમ ફોન કરી દીધા ને ફોનમાં રોતા રોતા રહ્યા જઈને હવે પૂછવું પડશે હા આયા બીબાજી જો આવો બીબાજી આવો બેહો બેહો કેવું છે પરેશજી બોલો ભાઈ તમારે જેવું ભાઈ બોલો હવે શું કહેતા એટલે આ અશોકજી જમીન વેચવાની ક્યાં યાર જમીન ચમ વેચવી હતા તમારે અમે અશોકજીને પૂછો ચમ બોલો વેચવી? અશોકજી મારે મારા ભાગની વેકવી છે अबे साले આ બંગલો બનાવવો ને આ બ્લોક ન ખાવા એટલે હા, અશોકજી તમારા આ બંગલો બંગલો બનાવી ને શું કામ આ બ્લોક નખાય ને એ આ જગ્યા ઉપર ખેતી કરીને બનાવી શકો એ બધું એમની જમીન વેચી નહીં બનાવ્યું ભાઈ તમારું નહીં બનાવ્યું ડમરાભાઈ થોડું બનેલું મહેનત કરી કરીને આ કેરો ભાગી જાય મારી આ મારા પેલો હરખો દરવાજો નહીં મારે તે તો ભાઈ તમે આખી જિંદગી દારૂ પીવામાં કાઢી રખડવામાં કાઢી શું કેવું બીબાજી बात तो सही है દારૂ પીવાનો બંધ કરો અને ખેતીમાં ધંધામાં ધ્યાન આલો હા એ પેલી વાત જવા દો હા હા પેલી વાત કરો અમે પેલા મમરાઈ બારા જોડે જઈને આયા હા તે પેલા ભૈલાલજી હમ અને પેલા રાયચંદજી ખરા ને હા. એમને એવું કીધું કે મેલાજી હાજર નહીં બરાબર કેમ કે અમારે તો જગ્યા વેચવાની કોઈ થતી નહીં અમારે અશોકજી લઈને આવ્યા કે મારે જગ્યા વેચવી જ છે તો ભાઈ આપણે અત્યારે જગ્યા ચમની હું વેચવી એ ના એની પાડું કે મોને આપણે હું લે તો. વેચવી છે તા છોકરા પેલો ફોટો લેતો હે જો પેલો કાચ ઢોકર વાળો ઓવા ઉભો લેતો આવ. અને આ તમે આમાં પહેરવાનું ચાલુ કરો આ લુગડો ના હાલ લાગે આમાં ભત્રીજા હવે પહેરાવે ચાલુ એવા છે. કરીએ હવે પહેરણ અને પહેરણ સાફો રાખો આ રૂમાલ બુમાલ ના રાખો. अबे साले અશોકજી જુઓ. બતાવો અશોકજી. આ ડબલાઈનો ફોટો તો अबे साले એ છોકરા એ વાપરો મારી વાત વાપરો પેલા મમરાઈ વાળા જોડે જતા યાદો પેલા બેલાજી આવી જાય meeting કરી. અંદર હતો તો હેડો મમરાઈ વાળા પેલા મેલાજી આવી જાય મીટિંગ કરી લે, હેડો ભોલાલજી શિખર શું કરે હે? પેલા કાલ ડમરાઈ વાળા આવીને વાત કરી ગયા હે. એનું કહું વિચાર્યું ના વિચાર્યું ઘરે વાક્યું આ ફાઈટર જ મત મત કરતા હોય આખો દાડો ફાઈટર એ ભૈલાલજી અરે બોલો રાયચંદજી પેલા મેલાજી ઘેર હતો હેરાન વાત કરી કે નહીં તમે આઈ જાય રે જોયું ઘેર જ છે તું લે હેડો શું કરી વાત તમે કહું કરી જ નહીં વાત એની કરી યાર વાતો કરો યાર, એ તો યાર એક તો માથા ભારે આવે ને વાત કરતા બીક લાગે મને વાત તો કરીએ મોનક ના મોનક પૂછવું તો પડે ને પૂછવું તો ઉપર છે વાત આથી લોકો પાડે તો બગલ ને તો લોચા પડે આપણા ઉપર આપણા ની રહ્યા ને પેલા ઇનામ અશોકજી દારૂ રહ્યા બે જણા પકાવડું કરે પેલા આપણે એનો રસ્તો કરવો પડે. એક વાત હતી એટલે આયા હતા. તમારી વાત ના પેલો ને મારી વાત લ્યો પેલા મગજમાં બોલો બોલો. બાપાનો ભરજન 4 વર્ષથી કર્યો નહીં આપણે આનો કર્યો તો જેવો તેવો કરે બરાબર એટલે આ 5મું વર્ષ આવ્યું એટલે મારી ઈચ્છા એવી હે કે આપણે બાપાનો ભજન ધૂમધામથી કરીએ અમે એરિયે જ વાત લઈને આવ્યા હતા યાર. એવું છે એમ હા કયો તાણ હું કયો હો હા આપણે પેલા ડમરાઈ વાળા નહીં હા. અશોકજી, પરેશજી, હા. એ બે કાલ આયા હતા ઈ એટલે કને. આ 4 વર્ષથી લોહી પી યાર, લે આ ગયા મારવાનું નહીં લે આ.
વાંચવાની વાત નથી. તો તમે આ ધોકો મેળો પેલા એક બાજુ. ના ના બોલો બોલો. પેલું આપણા બે ભાઈની ભાગી જગ્યા હતી ખબર હે? ઓવા ઓવા આપણા ભાણી એમના ઓવા ભાણી ઓવા. પેલા એમ કહેવાય કે વેકી મારી આપણે. ના ના શું કરવા વેકવી આપણે? ત્યાં તમે મેલાજી આપણે કોઈ વેકવા થતી નહીં હો. નહીં કે મેલાજી મોના હો. શું કરશું તો ધોકા આતા રહી લે હારે. એ કાયદે કોઈ વાત તો કરો તમે. મારી વાત તમને સાંભળો. હા બોલો બોલો. અમાર એ જગ્યામાં ઘર એમને બંધી નાખ્યું. હા હા કાલ ઉઠી એને બધું લઈ લે હા હા. તો આપણો છોકરાનું શું થાય? એ તો હું બેઠો છું ને. હું શું કરું આપણા ભા છું? મરી ગયા. તમે પૈસાનું ટેન્શન ના લેશો. પૈસા હું વેચવા લઈ આવ્યો તમ તમારે. આ લેવા વેચવા. કેટલું વેચ ભરશો તમે એમ કયો? એ 4 વર્ષથી વાવા આપણને કહું આલા. ના ના એ વાત એમને તમારી. ગમે મહિના તમે તો ઘોડો આપણે ઘેર આવ્યો? ના ના આપણે વાવતા. દાદાવાળો ઘર પર નાખે એમને. ના ના એ આ આપણે પતરામાં ઝુંડી પડ્યા. અને આપણે પૂછ્યું કે અમે ઘર બનાવીએ છીએ. ના ના પૂછ્યું ને. બોર ને બોર બધું બનાવી દીધું. તમારી વાત લાખ રૂપિયાની છે હો. તો એની જગ્યા વેકી મારી આપણે. હા અને એનો જ ભજન ધામધૂમથી ના કરીએ. હા તો એવું કરીએ. પણ આપણા જોડે પાર્ટી જો જમીન લેવાની મારા જોડે હ પાર્ટી. છે તમારી જોડે? આપણા ભા જગ્યા લીધી. ઓવા ઓવા કારણ ભૈલાજી નતા જોડે. ઓવા ઓવા. એટલે એમનો ઓળખાણ હ. હા તે પેલા પેલા ઓળખીતા આપણા શેઠ ખબર હે ને? સારું સારું. અને એક હજુ બીજી ફાયદાની વાત છે ભૈલાજી કરે તમને. હા બોલો. એમાં એવું હતું કે રાયચંદી અમે બેને કાલ નક્કી કર્યું હા હા કે એમના પૈસે બે ડોહાનો ભજન કરી દઈએ હા હા. અને આપણું આ ભાગ idea આપણે લઈ મસ્ત. લઈએ. હા હા એવું આપણા કરીએ. શેઠના વાત કરવાની હા હા કે 2 ભાગ પડે. એમનો ભાગ એમનો ને આપણો એમનો ભાગ. સાચો નહીં કહેવાનો. હા कितने शानदार विचार रखते हैं जी હા બેના બુદ્ધિ તો ખરી તમારે બે ભાઈઓ ભાઈ. બુદ્ધિ વાળા તો ખરા તમે બે બે આપણો જબરા. ભાગે આપણને મળી જાય અને ભજન એમના ભજન ભજન દેવાઈ જાય. અને આખું હા. ગામ જમાડવું આપણે. ના ના વાત સાચી છે તમારી. ધૂમધામથી કરીએ. કારણ કે જો એમના તો એક પેલો નોકરી કરી ખાય છે, એક ખેતી કરી ખાય ને એક તો પેલો કોંડા જેમ कितने शानदार विचार रखते हैं जी દારૂ લઈને બહુ ખબર પડતી નહીં. બેના બુદ્ધિ ખરી. દરેક જગ્યાએ આપણો પ્રસંગ હોય હા તો દાળ ભાત હોય. હા. આપણે ટોઠા ભાત કરીએ. હા હા નવું આયોજન કરીએ. ગામ આખું વિચારે. હા હા હું ગોમ વાતો કરો ત્યારે તઈ ભાઈઓ ભજન કર્યો તો. ન કે છો ભાઈ આખી જિંદગી શેતા રહ્યા પણ ભજન હારો કરે. હા છોય ભેગા થઈને સારું કર્યું. હા. પણ નામ તો આપણું જ આવવું જોઈએ કે તઈ ભાઈઓ એ કર્યું બધું. अबे साले આપણા ભાનું આપણા- બોલાવવાનું. હા જે આવે ને એનું કેવું આમ અમરાઈ તરફથી છે. હા. આમ અમરાઈ તરફથી છે. વાત સાચી. આપણે ડબરે વાળા તો અમે એ ગોડા. નહીં. આપણો છોકરોને કહી દેશું ને હા છોકરાને કહી દેવાનું. જે વેકવા જાય હા એટલે આપણે સમજાઈ દેવાના. કે મમરાઈ હોય. આખી જિંદગી ડમરો ઊંઘી ઊંઘી ને ડમરા જતા જતા રહ્યા. રહ્યા. હા હા વાત સાચી તમારી. અને પેલો ભાનો ફોટો જૂનો થઈ ગયો નવો કરાવવાનો હ. ફોટા બેચન ના લેજો. એ ભત્રીજા આપણે કાલ પેલો ફોટો બનાવી લાયા તો લેતા તો. તમે બનાવી આયા હા બનાવી આવ્યા તો આ તો શું મને યાદ આવતી બાપાની બહુ હતા? આ તો પેલો ફોટો આપણો જૂનો થઈ ગયો હોય. આપી દીધો. ત્યાં તો છોકરો હોય. એ બાને જોઈને હર ચમ. મહિલાજી આ જો. મોટા થઈ એ જો કે બધા હાર્યા. મને ખબર હતી યાર. હશે. અરે જો હે આ નામ તો બહુ થઈ ગયું માનું. એ તો હું એ દાડ હંગાત હતો બાપાના હંગાત. તે એક મદનો પૂળો હું પાડી ગયો ને હા. અને બાપા ટ્રેક્ટર લઈ શેરતા હતા મેં ઈટારો માર્યો તે બાપાનો મત મત કયા પાડી લાગે દીધો. તમે? અને મેં ફોટો પાડી લીધો. મને ખબર જ હતી કે આ ઠેકુડી આ તો જો હાથી જેવા. અરે બાપ રે એ તો હું ખેંચી ખેંચીને લોબા કરે બાપા. અશોકજી આપણે કાલ જઈને તો આવ્યા હતા બરોબર અમે બે બીબાજી પણ મેલાજી હાજર નતા અને પેલા મેલાજી તમારા ખાસ વાત કરી વાહ હા વાત કરવાની હે. તો બીબાજી હું કહું મેલાજી ના માને ને વેચવાનું તો તમે ના માનતા અમે બે તૈયાર થઈ જઈશું પણ તમે ના માનતા હું કીધું હારું હું કેવું અશોકજી હા એટલે આ પેલા મમરાઈ વાળા તઈને ઘેર હોય તો સારું લે હશે હશે પેલા હોમાં દેખાય ભરે હકારો કરું રાયચંદજી આવે એકલા લે રાયચંદજી ઓ રાયચંદજી લે પેલા મેલાજી એકલા લાકડી લઈને આવો ના હો એટલે ના હો अबे साले ભર્યો ભર્યો એટલે હું ભરે ભરે પેલા લાકડી લઈને આવો જોવા તો અને આવા બીવતા પડશો તો વાત કર કરશો તમે પણ પેલા લાકડી લઈને આવો હો લે તો એમના હાથમાં ટેવ હોય રોજની લાકડી રાખવાની. હાર જાઓ તમે પેલા અંદર હેડો અરે બાપ રે જાઓ એમના આવો તમે બીતા પડશો તો વાત કાન કરશો તમે. તમે જવાનું
આ કોણ એ બંકા બંકા પેલા તઈ એ મેલ દે. તમે મોર થો. આ ટોકો રાખજો તમે મોર થો. હજી તો હાથ મિલાવા માંડ્યા આ તરફ જો. બોલો આવો પરેશજી. આવો રાયચંદજી આવો. આવો બીબાજી. એ રાયચંદજી આ બાજુ આવો વાત કહું. બોલો ને. તમારે ભાઈ તો અત્યારથી લાકડી લઈ. જ્યાં લાકડી રહી ને ટેવ જ છે એવી અમે એ જ સમજાવતા હતા અમે ઘરમાં. તો બીજી નાહ્યા હતા પણ અશોકજી કે ના ના કશું ના કરે હેરો. એમને તમને ખબર તો પહેલે એવી ટેવ હોય કોકનું કોક હથિયાર હાથમાં રાખવાની. વાત તો કરો તમે અમે વાત તો કરી હે. મેળાજી બોલો એટલે આપણે ભાગની જગ્યા હે ને કોઈ જમીન ની વાતો કરતા જ નહીં મારા જોડે જમીન બમીન કોઈ વેચવાની થતી નહીં ચમ ના કોઈ જમીન વેચવાની નહીં બરાબર અમારા બાના બધા અમે જાતે રાખી લઈશું અમે ત્રણ ભાઈઓ પોખી કરે એવા હા ના ના એવું કરવા થાય. પણ આ બાના બે બાના હે ને 5 વર્ષે ભેગા થઈ ભજન રાખીએ તો વાડો. એ તો અમે રાખે એવા જ છે ને અમે સક્ષમ છીએ ત્રણ ભાઈઓ પગ ઉપર અમારા ઉભા થયા એવા છીએ મેલાજી બહુ હવા ના ઉઠશો પછી એ અમને રિહાઈ નાહી જાય તો કર બોલો કહું આપણે હે ને હા મમરાઈનો અને ડમરાઈનો બેનો ભેગો ભજન મોટો રાખી દઈએ તો. હા રોહો તો ને અને હું એવું કહું. કરીએ. ભજન આપણે ભાનું ખેતર રહ્યું ને બે આ બસ ભાની એમાં ઈ રાખો. રાખીએ. હા, એ હારું આ ઈ રહેશે. રાખો વાંધો નહીં. એના બાપાને શું તો બહુ જીવ હતો ખેતરમાં. વાત સાચી છે. અને શીરવા દેતા બે હંગાત જતા વાત સાચી, શીતળમાં. વાત સાચી. તો ઈ રાખો આ વેકવાનું નક્કી કરજો રાજનજી કહેશું કોને પણ આ કોઈ ખારી પાર્ટી હોય તો લાવો તમારી જોડે. અમે ભૈલાજીની ભૈલાજી કોઠીથી જોડે પાર્ટી હમણાં. હે. તો બોલાવો એમને પેલા જોઈ લે ફોન જગ્યાએ. કરીએ છીએ ને. વાત ફોન તો કરો. કરો. એ તો જીવે પેલા કઈ કોરા અરે આ અમારે હિયર એક જગ્યા વેકવાની છે ખબર નહીં તને આવજો ને કાલ આવું છોય ભાઈ રાજી જ છે કે અમે ના ના બધા ભાઈઓ અમારા રાજી જ છે તમે ચિંતા ના કરજો કશું ડોખો તમારે નહીં પડે પતી જશે તમતાર તો કાલ આવો એ સારું અરે તમે મોની તો છે તો અમને એવું લાગવા ના દેતા હો કે તમે પૈસા દેખે મોની ગયા હો અને કારે બધા પાસે તમને ખબર હે ને વાત સાચી તમારી કેવી વાત સાચી તો તમે માથા ભારે જ રહેજો. હા હા રાયચંદજી કરી ત્યાં છે અશોકજી, વાત કરી લીધી છે એટલે હો પાર્ટી ભલે નહીં આવે પણ પૈસાનું ધ્યાન રાખજો. પૈસા આપવું તો પડશે આપણે આપણું અરે કરી નાખીએ તો ભજનના જે પૈસા પહેલા આવે ને એ હિસાબ છે ને એક એક બિલ નાખવાનો આપણે. લખાવો જ પડશે સમજે કાર્ય આ મમરેવાળા ના આપણે કૂક મારી ઉડાડી આપણે જમીન લેશું એટલે બહુ એ હું વાતો કરો હો શું વાત થઈ ગઈ ભૈલાજીને. વાત થઈ ગઈ હે. શું કે કાલે શેઠ આવવાના બરાબર આમાં છોય છ મેં એમ કીધું કે રાજી હ ડમરાઈ નો પરિવાર ને મમરાઈ નો પરિવાર બરાબર. ભાઈ કોઈ દોઢું બોલવું ના જો. અને મારી એક વાત વાપરો જો આપણા બેના કાકાનો ભેગો ભજન હા આપણા ભાનો બરાબર પોત પછી તમારા વપરાય પોત પછી અમારા વપરાય કારણ કહેવા છે નહીં બરાબર હું શું- મેલાજી બોલો આ જમીનના જે પૈસા આવે ને એનો હિસાબ હે ને અમારો બીબાજી રાખશે. ના હોય એકલા રાખો મારા ભાઈઓ રાખશે હિસાબ છે अबे साले એકલા ના રાખી શકો તમે તો હું શું એટલે અશોકજી વાત તમારી હાજી તમે તો હું શું હિસાબ હું રાખે એ પરેશજી પાંચ દારૂ રાખી જિંદગી પીધેમ કાઢી તો હનો હિસાબ રાખી હતી. તો ચાંદર બંધ કરી નાખ્યો તું કોને દારૂ ભૈલાજી આખી જિંદગી બાકી. બાગેમ કાઢી હે. અત્યારે સુરાવ જાઓ. એ ભૈલાજી આ જમીન વેચી જ મારવાની છે, બરોબર આપણે 4 વાળા ભાગવામાં જ કરે હો અત્યારે બાકશો નહીં એક જ જવા દે એક દોને પછી અમે મમરા ઉડાડી દીધું હમણાં.
યા મહારાજી, અત્યારે બાપાને ધ્યાન ના છો. મમ્મા ડમરું પૈસા યાર. નાખ્યું આપણે. રાયચંદજી આવું ના હોય, આપણા ઘેર લે, આવીને મારા રહેતા ને વગર એટલે ટાણો કરો લે. તે પણ એ જ કહેવા માંગુ હું કે આ 4 વર્ષથી અમને હક પડવા નહીં દીધું. હા આટલું પતી જવા દેવું બધું ભાગવું. સારું હા. એમનું ડમરું આપણે ફોડીએ. હું શું કહું હા બોલો બોલો. આમનું આ વખત હમું તું ડમરું ઉડાડી દેવું હા હા अबे साले જો ખાલી તમે વાત સાચી તમારી. ખેત તો આપણા જ છે ભત્રીજા હા. તૈયાર રહેજે, ભોડું ફોડી નાખવાનું ફોડ નાખું છે. અત્યારે તે ભોડું. ભાનો અત્યારે અરે કે પછી અત્યારે મિલ દે. ભાનો અત્યારે ભજન બધું પતો હા, હા. અને પછી ઓમની વારી અત્યારે મેળો તમે દીપાજી, દીપાજી, અશોકજી, મારી વાત સાંભળો. હા હા વાંધો નહીં. બરાબર દીપાજી, અશોકજી, મારી વાત સાંભળો. જો આપણે એમના ઘેર આવે, એમના જોડે તો અત્યારે હતો, પણ આપણે આપણા ઘેર અત્યારે તૈયાર રાખવાના. અરે ગમે ત્યારે આપણા ઘેર આવે હુમલો કરી જ નાખવાનો. મમરા બધા ખાઈ હા, પણ જમીન વેચા પછી અત્યારે કશું જમીન નહીં. વેચ્યા પછી ભજન આપણે પતે, ભાગ પાડવાનું થાય એટલે આપણે પૈસા આપણા જોડે રાખવાના, એટલે આપણે મમરો હમણાં ઉડાડી દેવાના. बात तो सही है. પરેશજી, બોલો રાયચંદજી. જો આવું ને આવું કર્યું તો આપણે કદી ભેગા નહીં થઈએ. बात तो सही है. પણ હું શું કહું રાયચંદજી, હા. મેલાજીને તમે સમજાઈ દો, હું દીબાજીને સમજાઈ દઉં, અશોકજીને સમજાઈ દો, બરોબર? અમે તોય કકરાટ નહીં કરીએ. આ 4 વર્ષ પડેલી જગ્યા. જો બધો હિસાબ રાખશું બરોબર. હા, તમારા બીબાજી અને અમારા મેલાજી બે ભેગા થઈને હિસાબ રાખશે. અશોકજી બરોબર હે ને? હા બરાબર છે. બરોબર. હા, તો ભાઈ પાર્ટી આવે એટલે અમને આજે હોકારો- આવીએ ખેતરમાં જ હા, આવીએ તો અમે આવજો લઈને. તાર ખેતરમાં. હેડો હા, હેડો. આવજો. હા, આવજો. હું કહું બોલો બોલો આજે જવાનું થાય ને તો ધોકાને એવું લઈ જ લેવાનું આપણો अबे साले આ છોકરાને કહી દઉં હું કે તું બધું લઈને જ તૈયાર રહેજે તાળી દેજે. સારું અરે આપણે ગમે ત્યાં ગમે તે કરે એવા માણસ છે. હા. સાચી આજે તમારી જિંદગીનો કહેવી. હક પડવા દીધો નહીં. અને આપણે એક નક્કી કરીએ પહેલા પાર્ટીને આપણે તઈને મળી લઈએ હા હા અને ભાવ તાર બધું નક્કી કરી હા, લઈએ ઓળખીતા પછી આપણા એમને હાથ કહી આપણે દઈએ. મળી લ્યો. આવશે તો પેલા આપણા જોડે જ ને પાર્ટી. હા. હા, હિસાબ તો બધો તમે જ રાખજો, ભલે મારું નામ આલો, હિસાબ બધો તમારે રાખવાનો. પણ આપણે એમનો ડમરો ઉડાડી જ દેવાનો હાવ. હા, એમના ડમરાની સુગંધ જ ના આવી જોઈએ છે. હા, શું કેવું આપણા મમરા જ દેખાડજો. હા, ભજનમાં. બધે रोम रोम भाइयों. મમરે મમરા થઈ જવા જોઈએ આખા ભજનમાં આખા આપણા. ગામમાં એમ લાગવું જોઈએ કે આ બધું મમરા ભાઈ જ કર્યું હા, મમરા ભાના છોકરા. બાકી ભજન તો મમરા ભાના છોકરાએ કર્યો. હા. અને આ શું ડમરા ભાના છોકરા? એમનો કોમ છે. દારૂડિયોને આખી ખબર શું જિંદગી પડે? ખેતરમાં ડમરો વાયો. આખી દારૂ જિંદગી આખી એમને. જિંદગી કશું કર્યું નહીં. અને હિસાબ રાખો એને. અને હિસાબ લેવો પાછો. ભણ્યા તો છે નહીં એક ગોડાના ગોમ જેવા. અને ડમરા ભાના છોકરા પાછા બોલો ડમરા ભાના. અમારે ડમરો દારૂડિયાનું ઉડાડો ઘર સાવ. હા. એને એ દારૂડિયાનું ઘર જેવું તો- હ, પડી જાય એવું હ તો અને પહોંચર બી કરે હ એટલી પેલા ડમરા ભાઈ શું કર્યું ખબર છે? પેલા બેના ઘર બની આલ્યો. અને અને પેલા પેલા ગોંડા છાપરું લઈ આલ્યું. ઓયડી રાખ્યો. ઓ તારી આપણા ગોંડા. ભાઈ જેવું તો નહીં ને આપણા ભાઈ તો જો જો શેતરનો શેતર બધું. મેલી રાખ્યું આપણા અને માટે. તેને તેનો અલગ અલગ ઘર હારું, હારું, બનેલું. હેડો. એ હાલ લે હેડો. હારું, હેડો. એ બધું વાજે જઈએ પછી હારું, હારું. ફોન કરજો. આરે માર ઘેર હન પાછો. આ મારું શિરન